ઓલપાડ તાલુકાના ટેના ગામે સ્ટેનેશ્વર મહાદેવ મંદિરનું ત્રિલિંગ શિવલિંગ સ્વયંભૂ છે. કહેવાય છે કે ભોલેનાથ મહાદેવની કૃપા હંમેશા ભક્તો પર રહે છે અને આથી જ ભક્તો પણ ભોલેનાથને રીઝવવા હંમેશા પ્રયાસ કરે છે. ત્યારે એવા મહાદેવના દર્શન કરાવવા જઈ રહ્યા છે કે જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિલિંગ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે, જે ઓલપાડના દરિયા કિનારે આવેલા ટેના ગામે આદિ અનાદિકાળથી સ્ટેનેશ્વર મહાદેવ મંદિર કે આ શિવ મંદિરનો ઇતિહાસ અને શા માટે ભક્તો શિવમય બની જાય છે. શ્રી સ્કંદ પુરાણના તાપી મહાત્મ્યમાં વર્ણિત ગાથા અનુસાર અહીં શ્રી સ્ટેનેશ્વર, દર્ભેશ્વર અને પિંડેશ્વર મહાદેવજીના સ્વયંભૂ લિંગ મહાત્મય અનેરું છે. ત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ શિવ ભક્તો શિવાલયોમાં પહોંચી શિવજીની આરાધનામાં લીન બની જશે. વાત કરીએ ઓલપાડના છેવાડે દરિયા કિનારે ટેના ગામે આવેલું પ્રાચીન મહાદેવ મંદિર. આ મંદિરનો ઇતિહાસ સમુદ્ર મંથન સાથે જોડાયેલો છે. કહેવાય છે કે મહાસાગરનું મંથન દેવો અને દાનવોએ કર્યું હતું. ત્યારે અમૃત પાત્ર લઈને ધ્વંતરી ભગવાન પોતે બહાર નીકળ્યા. એથી હર્ષ વિભોર પામેલા દેવતાઓએ બ્રહ્મદેવને કહ્યું કે સર્વ લોકોમાં દુર્લભ એવું અમૃત પ્રાપ્ત થયું છે, તો તેનું સેવન કોઈ પવિત્ર તીર્થમાં સ્નાન બાદ કરીએ. એથી બ્રહ્મદેવે કહ્યું કે દેવો સૂર્ય પુત્રી તાપી સમુદ્રમાં સંગમ સ્થાન સિવાય બીજું કોઈ શ્રેષ્ઠ તીર્થ નથી. ત્યાં અમૃત પાન કરવાથી તમારું કલ્યાણ થશે. તાપી સમુદ્રનો સંગમ એ તો અમૃતોમાં પણ ઉત્તમ રૂપ છે. આ સાંભળી બ્રહ્મા સહિત તમામ દેવો સૂર્યપુત્રી તાપી નદીના તટે આવ્યા. દેવોએ પાથરેલા દર્ભો પર અમૃતનું કળશ મૂકી ધ્વંતરી ભગવાન ત્યાં ઉભા રહ્યા અને દેવો તાપી નદીમાં સ્નાન કરવા ગયા. તે સમયે માયાવી દાનવોએ મુનિવેશ ધારણ કરી અમૃત કુંભ છોડી લીધો હતો. સંસ્કૃતમાં સ્ટેન શબ્દનો અર્થ ચોરી કે ચોરીની પ્રેરણા થાય છે. બધા દેવો સ્નાન કરી તટ પર પાછા આવ્યા ત્યારે અમૃત કુંભ નહીં દેખાતા. અમૃત કુંભ ક્યાં ગયો એ જાણવા ભગવાન શંકરને પ્રાર્થના કરી અને ભગવાન શંકરે ધ્યાન ધરી દેવોને કહ્યું અને ત્યાં જ વેદમય શરીર લઈ સ્ટેનેશ્વર નામે ઓળખાયા. रंजित महाराज महाराज क्या महत्व है मंदिर का? ये समुद्र मंथन से जुड़ाયેલું છે આ મંદિર. તેનેશ્વર મહાદેવ તેના ગામ તેનેશ્વર મહાદેવ ઓલપાડમાં આવેલા છે. ને જ્યારે સમુદ્ર મંથન થઈ ત્યારે દેવને દાનવ સમુદ્ર મંથન કરી ને અમૃતને કળશ નીકળી હતી. ત્યારે એમાં 14 રત્ન હતી. 14 રત્નમાંથી અમૃતને કળશ હતી. એટલે ધન્વંતરી ભગવાન આ જગ્યાએ લાવ્યા અને આ જગ્યા મૂકીને દ્રવના આસન પર સ્નાન કરવા ગયા. અહીંયા સમુદ્ર તાપીને સમુદ્ર સંગમ સ્થાન હતા એ મૂકીને સ્નાન કરવા ગયા. એટલે પાછા આવ્યા સ્નાન કરીને. આપણે અમૃત પાન કરીએ તો જે કળશ હતી અહીંયાથી ચોરી લઈ ગયેલા. દાનવો માયું ધ્યાન કરીને ચોરી ગયેલા. એટલે બધા દેવ શોધ કરી કે આ ઘરા કાંઈ ગયો. એટલે શોધના ધ્યાનમાં નહીં આવી. એટલે શિવજીને ધ્યાન કરી. આ સ્વયંભૂ છે મહાદેવ. બ્રહ્મા વિષ્ણુ મહેશ વિષ્ણુ ભગવાન મુજબ ધારણ કરી પાછા આ જગ્યાએ આવેલા છે. એટલે ચોરી કોઈ પણ વ્યક્તિ ચોરી કરતો હોય, માપતલમાં ખોટ કરતો હોય તો દર્શન કરે તો પુણ્ય ફળ મળે છે. ને 12 જ્યોતિર્લિંગ દર્શન નહીં કરો ને આ મહાદેવ દર્શન કરો એટલું પુણ્ય ફળ પ્રાપ્તિ થાય છે. આ શ્રાવણ મહિના શરૂ થઈ ગયા છે. એમ તો બહારના શ્રાવણમાં ચાલુ છે, પણ અહીંયા 25 તારીખથી આપણે ગુજરાતને મહારાષ્ટ્રનો બે ચાલુ થશે. ને લોકો બહુ દૂર દૂરથી આવે છે. અહીંયા જેવી ભાવ હોય એવી ભગવાન એમના પૂર્ણ કરે છે. ને માગસર સુધી 11 મોક્ષતા એકાદશી દિવસે બધા દેવ અમૃત પાન કરેલા છે આ જગ્યાએ. કહેવાય છે કે આ જગ્યા પર ભગવાન વિષ્ણુએ તપસ્યા કરી વિશ્વને મોહિત કરે તેવી માયા સર્જી. તે માયાથી મોહિત થઈ દાનવોએ અમૃત કુંભ તેણી વૈષ્ણવી માયાને આપી દીધો. તે વૈષ્ણવી માયારૂપી વિષ્ણુ ભગવાને અમૃત કુંભ લઈ સ્ટેનેશ્વર તીર્થ પર અમૃત પાન કરાવ્યું હતું. તેથી આ દેવોને આનંદ આપવાનું તીર્થ રાજ કહેવાયું. તેથી સ્ટેનેશ્વર તીર્થ સર્વ મનોરથો પૂર્ણ કરનાર ગણાય છે અને સ્ટેનેશ્વર મહાદેવના દર્શન માત્રથી સામૂહિક પાપ સુદ્ધા ધોવાઈ જાય છે. માગસર સુદ એકાદશી, મૌની એકાદશી, મોક્ષદા એકાદશીથી અતિ પાપી પણ સ્વર્ગમાં જાય છે એવો તેનો મહિમા છે. સ્ટેનેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ પિંડેશ્વર મહાદેવ છે. મુનિશ્રેષ્ઠ લોકોમાં શ્રાપથી માંસપીઠ થઈ ગયેલ ગંધર્વ વિશ્વાસોએ પણ સ્ટેનેશ્વર તીર્થમાં જ માંસપીઠ સ્વરૂપમાંથી મુક્તિ મેળવી નવું રૂપ પ્રાપ્ત કર્યું હતું. મારું નામ દિનકર પટેલ છે. તેના ગામનો વતની છું. અમે જે તેના ગામમાં અમારા તેનેશ્વર દાદા મંદિર આવ્યું છે એ મંદિર એકદમ તાપી પૂર્ણિમામાં ઉલ્લેખ છે અને એની દર્શન કરવાથી 4 ધામની યાત્રા જે કરવી એ બરાબર અહીંયા દર્શન કરવા બરાબર છે. અને અમારે બહુ નસીબદાર છીએ અમે લોકો કે જેથી અમને આવું એક મંદિર અને ધામ મળ્યું છે. કેટલી માનસિક શાંતિ મળે? બહુ શાંતિ. અહીંયા તમે આવો એટલે તમે સમજો ને કે હરિદ્વાર જાઓ, ઋષિકેશ જાઓ, કંઈ બી જાઓ એના કરતાં અહીંયા વધારે શાંતિ મળે છે.
અને બહુ આનંદ થાય છે અને ગામ પણ અમારું સુખી છે અને ગામમાં હંમેશા પ્રગતિ જ થાય છે. વિશ્વની અતિ પ્રાચીન સૂર્યતાપી નદીના કિનારે તે કાળે સમુદ્રના સંગમ સ્થાન તરીકે જાણીતા સમુદ્રના કિનારે આવેલા આ સ્ટેનેશ્વર મહાદેવની ગાથા પણ રોચક છે. સ્કંદ પુરાણ અંતર્ગત તાપી પુરાણમાં સ્ટેનેશ્વર મહાદેવ, દર્ભેશ્વર મહાદેવ તથા પિંડેશ્વર મહાદેવનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગ પછી આ 3 મહાદેવનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારે ઓલપાડના તેના ગામે આ પ્રાચીન મહાદેવ મંદિર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિલિંગ શિવલિંગ સ્વરૂપમાં વિભાજિત છે, જેથી તેને ગુરુ દત્તાત્રેય સ્વરૂપ ગણવામાં આવે છે. સ્ટેનેશ્વર મહાદેવ સાક્ષાત બિરાજમાન છે. ત્યારે શ્રાવણ માસ તેમજ શિવરાત્રિમાં પણ દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. મારું નામ પ્રવીણ આહિર છે. હું આ ટેના ગામનો વતની છું. અમારા ગામની અંદર આ એક સ્વયંભૂ શિવલિંગ તરીકે સ્થેનેશ્વર મહાદેવ મંદિર બિરાજમાન છે. એ બહુ પુરાણું મંદિર છે અને સ્વયંભૂ શિવલિંગ છે. 2005ની અંદર વિશ્વના તરંગ અવધૂત મહારાજના આજ્ઞાથી એમણે પુરાણ વાંચ્યો હજારો વર્ષ જૂનો, અને એમના શિવ ભક્તો જે હતા એમના તરફથી આ મંદિરનો અમે જીર્ણોદ્ધાર કરેલા છે 2005થી, અને અવિરત એમનું ધીરે ધીરે આ મંદિરનું નિર્માણ કામ ચાલી રહેલું છે. ગામનું નામ પણ એમ તો સ્ટેન શબ્દ છે. હવે એ ઇતિહાસમાં એવું છે કે જે સમયે અમૃતપાન કરવા માટે દેવો અને દાનવો ભેગા થયા હતા ત્યારે આ અમૃતકુંભ ચોરાઈ ગયો હતો. ત્યારે ભગવાન વિષ્ણુએ અર્ધનારી સ્વરૂપ એટલે કે મોહિની સ્વરૂપ લઈને અહીંયા સાક્ષાત બિરાજમાન થઈને તપ કર્યું હતું, અને ધ્યાન લગાવીને ખબર પડી કે દાનવોએ આ કળશ ચોરી ગયા છે. તો સ્ટેન શબ્દ સંસ્કૃતમાં ચોરીનો થાય છે, એનો અર્થ એવો છે. એટલે સ્ટેન શબ્દ ચોરીનો છે અને આ ગામ એના પરથી આ સ્ટેનેશ્વર મહાદેવ મંદિરનું નામ પડ્યું છે. બહુ આસ્થા છે. આ બહુ અતિ પૌરાણિક છે અને બહુ ભાવના છે. ઘણા દૂર દૂરથી લોકો સાધુ મહંતો આવે છે અહીંયા ઘરે, અને બધાને જેવી જેવી ભાવના લઈને આવે છે એવું એમનું કામ પણ થાય છે.